નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના આ તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક કામના સમાચાર મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા। ગુજરાતમાં અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું। ડુંગળીના ઉત્પાદન સમયે ભાવ 600 થી લઈને 8000 રૂપિયા પ્રતિ 20 કિલો હતો। જોકે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાતા ભાવ અચાનક ઘટીને 200 થી 300 રૂપિયા પ્રતિ 20 કિલો થઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે। જેના કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટી ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર ખેડૂતોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા મળશે 72000 રૂપિયા। મિત્રો, ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી સહાયની રકમ જાહેર કરવામાં આવી છે। મિત્રો, 50000 થી લઈને 75000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75000ની સહાય મળવા પાત્ર થશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર ભરવાના શરૂ થઈ ગયા છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર। સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે। મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક વીમા માટે આપવામાં આવતી વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે। આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે। મોદી સરકાર આ માટે 30000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લાઉડ સ્પીકરને લઈને કરો અહીં ફરિયાદ। આઈપીએસ ઓફિસર હસમુખ પટેલે ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું હતું કે લાઉડ સ્પીકરને લઈ ફરિયાદ હોય તો તમે 100 નંબર પર રજૂઆત કરી શકો છો। જોકે આગામી સમયમાં શાળા અને કોલેજની પરીક્ષાઓ નજીક હોય ત્યારે રાત્રે મોડે સમય સુધી લાઉડ સ્પીકર વગાડવો ગુનો છે। લાઉડ સ્પીકર રાત્રે 10 થી સવારે 6 સુધી વગાડી શકાય નહીં। સવારે 6 થી લઈને રાત્રે 10 સુધી પણ લાઉડ સ્પીકર અવાજની મર્યાદામાં જ વગાડી શકાય છે। નિયમ ભંગ થતો હોય તો તમે રજૂઆત કરી શકો છો। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં 23 ડિસેમ્બરના રોજ કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શક્યતા છે। 18 ડિસેમ્બર બાદ ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે, તેના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવશે, ત્યારે ભારે ગાજવીજ સાથે વરસાદ પડશે। મિત્રો, ઉપરાંત ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર પણ શરૂ થવાનો છે, એવી મિત્રો આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું। હવામાન વિભાગની વાતાવરણ અંગેની આગાહી સામે આવી છે। આગામી 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી વધારો થવાનો છે। વાતાવરણમાં ભેજ, વાદળો છવાયા હોવાથી તાપમાન ઊંચકાશે। નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર હતું, જ્યારે અમદાવાદમાં તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ મોદી આવશે ગુજરાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સુરત આવવાના છે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે। સુરતના નવનિર્મિત હીરા બુર્સનું પીએમ ઉદ્ઘાટન કરવાના છે અને સાથે જ નવા એરપોર્ટના વિસ્તરણના કામનું નિરીક્ષણ પીએમ મોદી કરશે। જોકે સુરક્ષા મામલે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને સુરતમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યો છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેન્શન યોજનાને લઈને આરબીઆઈની ચેતવણી। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવી ચેતવણી જાહેર કરી છે, કારણ કે કેટલાક રાજ્યોએ કેન્દ્રને કહ્યું છે કે તેઓ જૂની પેન્શન યોજના લાગુ કરશે। તેમાં કહેવામાં આવ્યું છે કે જૂની પેન્શન યોજના નવી પેન્શન યોજનાની સરખામણીમાં 4.5 ગણો વધારાનો નાણાકીય બોજારૂપ બનશે। તેણે સ્પષ્ટ કર્યું છે કે ઓપીએસના અમલથી ભાવિ પેઢીના હિતો જોખમાશે, જેના કારણે ચાલુ વર્ષમાં રાજ્યનો નાણાકીય બોજ એનપીએસની સરખામણીમાં 4.5 ગણો વધવાનો છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો
તો એક વર્ષમાં 1.52 લાખ રેશન કાર્ડ રદ. ગુજરાતમાંથી એક વર્ષમાં 1.52 લાખ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. એક વર્ષમાં સૌથી વધુ રેશન કાર્ડ રદ કરાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત સ્થાને છે. આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી 2021ના વર્ષમાં 2,19,151 અને વર્ષ 2022માં 1,52,603 એમ 2 વર્ષમાં કુલ 3,71,754 રેશન કાર્ડ રદ થયેલા છે. નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી જેવા કારણોથી રેશન કાર્ડ રદ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન. મિત્રો આપણે કોઈને કોઈ પાસે સાંભળ્યું જ હશે કે દેશ 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે. જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું હતું કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી. તે માત્ર દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.